મોટી જબર પ્રતિમાના દર્શન છે. તો અહીંયા હનુમાન દાદા મિત્રો શિવાંશી સુપરલોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને અત્યારે આપણે મહુવાની અંદર જે રામ જન્મ અત્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો તે તમને બતાવવાનો છે. અત્યારે તમે જુઓ તો આપણે માધાતા ચોક ઉપર અત્યારે આપણે ઉપસ્થિત છીએ. જુઓ તમે મિત્રો આપણે છે ને ગાંધીબાગ તરફ અત્યારે આપણે જઈ રહ્યા છીએ. અને ત્યાં તમે જોવો ને તો 7-8 ડીજે એક સાથે લાઈનમાં અત્યારે વાગી રહ્યા છે. રામ જન્મ ઉત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે ને તમે જોવો તો રામનવમીમાં ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ભાવિ ભક્તો અત્યારે ઉપસ્થિત થયેલા છે. જોવો તમે કરાવવા જઈ રહ્યો છું. તમે જોવો તો રામ ભગવાનની જે મોટી જબર પ્રતિમા અત્યારે જે અહીંયા રાખવામાં આવી છે ટેમ્પામાં. અને ત્યાર પછી હવે આપણે આગળની તરફ રથમાં જે સાધુ સંતોના દર્શન જે કરાવવામાં આવ્યા છે તો તે આપણે નિહાળીએ. તમે જુઓ તો આ જગ્યા ઉપર છે ને સાધુ સંતોના દર્શન છે. તો અહીંયા હનુમાન દાદા અને રામ ભગવાન જે છે. ચાલો હવે આપણે આગળ વધતા જઈએ. જો તમે 4 વ્હીલ 3 છે આ રીતની. મિત્રો આપણે 3 4 વ્હીલ નિહાળીને આવ્યા. તમે જુઓ હવે આ જગ્યા ઉપર છે ને જે સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે. જોવો તમે ત્યાર પછી હવે આપણે આગળ જોતા જઈએ છીએ. આ બીજું ટ્રેક્ટર
ઘણા બધા ટ્રેક્ટર જે લાઈનમાં છે. જો તમે અહીંયા રામ લક્ષ્મણ ને જાનકી ને હનુમાન દાદાના ને બધાના તમને દર્શન થશે આ ટ્રેક્ટરમાં. જો તમે અહીંયા આપણા દેશની મિલિટરીના તમને દર્શન થશે. સાઈઝની સેવા આપવામાં આવી રહી છે. આ જગ્યા પર પાછો ડીજે આવી રહી છે. રામ ભગવાનની જે શોભાયાત્રા મહુવાની અંદર જે નીકળે ને એનો વિડીયો જોરદાર. આ વર્ષે જે શોભાયાત્રા નીકળે કેવી નીકળે શોભાયાત્રા? જોરદાર. આ વર્ષે દુનિયાની કાંઈ ન ઘટે એવી શોભાયાત્રા અત્યારે આપણે નીકળી છે મહુવાની અંદર. મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક અને સારી એવી કમેન્ટ કરી નાખજો. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.